સુરત શહેરમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે। સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે। સ્મીમેર મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગના રેસિડેન્ટ તબીબ ધારા ચાવડાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે। 3-4 દિવસથી તાવ આવ્યા બાદ વધુ તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ધારા ચાવડાનું મોત થયું। સુરતની સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે, જેમાંથી શંકાસ્પદ ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા થોડા દિવસોમાં 3 થી વધુના ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। 3-4 દિવસથી તાવ આવ્યા બાદ વધુ તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ધારા ચાવડાનું મોત થયું। સુરતની સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે, જેમાંથી શંકાસ્પદ ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા થોડા દિવસોમાં 3 થી વધુના ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે।